જય માતાજી બધાને। તમે અવાજ સાંભળો ને, આ છે રાજગરાની ધાણી અને એમાંથી આપણે બનાવીશું ચોકલેટ। તો અહીંયા મેં રાજગરો લઈ લીધો છે અને ફૂલ કઢાઈ છે આપણી એ ગરમ કરી દેવાની છે અને 2 ચમચી જેટલો આપણે રાજગરો અંદર એડ કરીશું। કઢાઈ ગરમ હશે તો જ તમારો જે રાજગરો છે એ સરસ આવો ફૂટશે અને ધાણી તૈયાર થશે। કઢાઈ એકદમ ઓછું ગરમ હશે એટલે કે થોડુંક ઠંડુ હશે તો તમારો રાજગરો બળી જશે। તો આ રીતે બધી ધાણી આપણે તૈયાર કરી લેવાની છે। તો લગભગ અડધા કપ જેટલી મેં અહીંયા રાજગરો લઈને એની ધાણી 1 કપ જેટલી તૈયાર કરી છે। બીજી બાજુ ડબલ બોઇલર સિસ્ટમથી આપણે અહીંયા ડાર્ક ચોકલેટ લીધી છે। તો ડાર્ક ચોકલેટ 150 ગ્રામ જેટલી લીધી છે, જે માર્કેટમાં અવેલેબલ છે એ જ લીધી છે મેં। તો એ એડ કરી દઈશું અને નીચે પાણી ઉકળતું રાખવાનું છે અને આવી રીતે 150 ગ્રામ જેટલી ચોકલેટ મેં અહીંયા એડ કરી દીધી છે। તો ડાર્ક ચોકલેટ થોડી કડવી હોવાથી તો આપણે એની અંદર ઉપરથી ગોળ પણ એડ કરીશું। તો અહીંયા મેં 1 ચમચી જેટલું ઘી લીધું છે, જેથી આપણી ચોકલેટની સાઇન સરસ આવે ને ચમકતી ચોકલેટ બને। હવે આપણી ચોકલેટ ઓગળી ગઈ છે, ગેસ બંધ કરીને નીચે ઉતારી લઈશું અને બાઉલમાં આપણે જે ધાણી તૈયાર કરી હતી રાજગરાની એ બધી જ એડ કરી દેવાની છે। એટલે કે અડધો કપ રાજગરામાંથી મેં 1 કપ જેટલી ધાણી તૈયાર કરી લીધી છે, એની અંદર એડ કરી દઈશું। આ જગ્યાએ તમે અહીંયા આગળ કોઈ પણ ડ્રાયફ્રૂટને કટિંગ કરીને પણ એડ કરી શકો છો। હવે એને બાજુ પર મૂકીશું અને આ રીતે એક ડીશ તૈયાર કરીશું જેમાં આપણે ચોકલેટ બની જશે, પછી એની અંદર આપણે પાથરવાની છે। બીજી બાજુ મેં અહીંયા વઘારિયામાં અડધી ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને 2 થી 3 ટેબલ સ્પૂન અહીંયા દેશી ગોળ લીધો છે અને એકદમ આવો ઓકળે એટલે ગેસ બંધ કરીને આપણે એની અંદર એડ કરી દેવાનો છે। અને મારે થોડું શૂટ કરવાનું રહી ગયું હતું એટલે દેખાય નહીં તમને, પણ મેં એની અંદર એડ કરી દીધું છે અને થોડુંક મિક્સ પણ કરી દઈશું અને શૂટ કરવાનું બાકી હતું એટલે મેં થોડુંક એવું અંદર એડ કરી દીધું છે। તેની અંદર 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો ગોળ પણ એડ કરીશું, જેથી ડાર્ક ચોકલેટ આપણને કડવી ન લાગે। હવે જે ડીશ આપણે પ્લાસ્ટિકની કોથળી પાથરીને તૈયાર કરી હતી, તમે બટર પેપર પણ લઈ શકો છો, બધાની પાસે બટર પેપર નથી હોતું એટલે મેં અહીંયા પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો છે। તો હવે આ જે ચોકલેટ છે એ બિલકુલ ગરમ નથી। તમને એવું લાગશે કે ગરમ તમે પ્લાસ્ટિક ઉપર રેડી દીધું છે, પણ બિલકુલ ગરમ નથી અને આપણે થોડું ટેપ કરીને એનો શેપ આપી દઈશું। બીજી બાજુ ફરીથી ડબલ બોઇલર સિસ્ટમથી અહીંયા વ્હાઇટ ચોકલેટ પણ આપણે થોડીક ઓગાળી લઈશું। વ્હાઇટ ચોકલેટ તમારી ઈચ્છા પ્રમાણે તમે વધારે ઓછી લઈ શકો છો। થોડું ઘી પણ એડ કરી દઈશું, અડધી ચમચી જેટલું, અને આપણી ચોકલેટ જે વ્હાઇટ ચોકલેટ છે એ પણ ઓગળી ગઈ છે તો એ એની ઉપર આપણે ડેકોરેટ કરી દઈશું। તમે સ્ટ્રીપ્સ પણ પાડી શકો છો અને ઉપર આ રીતે પાથરી શકો છો। જ્યારે આપણી વ્હાઇટ ચોકલેટ પથરાઈ જાય ને પછી આપણે ફરીથી ટેપ કરી દેવાનું છે, એટલે જેથી એનો નેચરલ તમે જોઈ શકો છો નીચે ડાર્ક ચોકલેટનો પણ ઉપર કલર એવો આવી જશે। અને પછી ફ્રીઝરમાં કલાકમાં મૂક્યા પછી આપણી આ રીતે ચોકલેટ સેટ થઈ જશે અને ચોકલેટ સેટ થયા પછી અનઇવન શેપ પણ તમે આપી શકો છો અને થોડી રાહ જોયા પછી તમે એને કટિંગ પણ કરી શકો છો। તૈયાર છે આપણી ચોકલેટ। આવજો।